નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં। દોસ્તો, આ અગાઉના વિડીયોની અંદર આપણે વાત કરી હતી ઉત્પ્લાવક બળની, બરાબર। કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય કે જેની અંદર આપણે કોઈ વસ્તુને ડૂબાડીએ તો એ પ્રવાહી પદાર્થ પણ સામે એના ઉપર બળ લગાવે છે, જેને ઉત્પ્લાવક બળ કહેવામાં આવે છે। હવે દોસ્તો, એના જ આધારે એને જ રિલેટેડ એક અગત્યનો સિદ્ધાંત અને તમારી પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન આર્કિમિડીઝનો સિદ્ધાંત એ પૂછાઈ શકે છે, આખો પ્રયોગ પૂછાઈ શકે છે। તો એ પ્રશ્ન તમારે તૈયાર કરવો પડશે અને એના વિશે આજે આપણે આ વિડીયોમાં સમજવાના છીએ। તો ચાલો દોસ્તો, સમયને બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો। તો ચાલો દોસ્તો, જોઈએ આર્કિમિડીઝનો સિદ્ધાંત। આના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ। જો મારી પાસે છે એક રબરની દોરી અને રબરના દોરીના છેડે આપણે લગાવી દીધી છે એક વસ્તુ, એક પથ્થર, બરાબર। અને મારી પાસે છે એક બીકર અને એક લાકડાનો બ્લોક। એ લાકડાના બ્લોકની ઉપર મેં બીકર મૂકેલું છે અને બીકરની અંદર પાણી ભરેલું છે। હવે તમારે શું સમજવાનું છે, ધ્યાનથી જોઈ લો કે આ બીકરની અંદર નોટિસ કરી લો કે આટલું પાણી ભરેલું છે, બરાબર। આટલે સુધી પાણી છે, એને માર્ક કરી લો કે આટલું પાણી છે। પછી આ રબર છે, આ રબરની દોરીની લંબાઈ માપી લો કેટલી છે, બરાબર। આટલી છે રબરની દોરીની લંબાઈ, ઓકે। હવે આ જે રબરની દોરી સાથે પથ્થર બાંધેલો છે એને આપણે ડૂબાડવાનો છે બીકરની અંદર। શું થાય એ આપણે સમજવાનું છે। ચાલો એને ડૂબાડીએ। ચલો હું અહીંથી દોરીને પકડી લઉં છું। ઓકે, અહીંયા લગાવી દીધી છે, અહીંયા હુક સાથે હું એને લટકાવી દઉં છું। હવે અહીંયા જ્યારે દોરી અને પથ્થર હતો ત્યારે પાણીનું લેવલ કેટલે હતું અને પછી જ્યારે પથ્થરને અંદર ડૂબાડ્યો ત્યારે પાણીનું લેવલ કેટલું ઊંચું આવ્યું તમે જોયું ને। પથ્થર આપણે ડૂબાડીએ છીએ તો પાણીનું લેવલ ઊંચું આવે છે, ઓકે। એ તો બરાબર છે, આપણે જાણીએ છીએ કે કોઈ પદાર્થ હોય અને પાણીમાં ડૂબાડીએ એટલે એ થોડુંક પાણીનું વિસ્થાપન કરે, આપણે જાણીએ છીએ। પણ સાથે સાથે તમારે જોવાનું છે કે દોરીની લંબાઈ અહીંયા કેટલી હતી, બરાબર, અને અહીંયા તમે જુઓ કેટલી થઈ, કોઈ ફરક પડ્યો? ફરક પડશે જ। અહીંયા જેટલી દોરીની લંબાઈ હતી પહેલાં એના કરતાં અહીંયા દોરીની લંબાઈમાં ઘટાડો થશે। કેમ આવું થશે? તો આનું કારણ છે ઉત્પ્લાવક બળ। જ્યારે આપણે પથ્થરને પાણીમાં ડૂબાડીએ છીએ ત્યારે બે ફોર્સ કામ કરે છે, બે બળ કામ કરે છે। આપણે જાણીએ છીએ કે ઉપરની તરફથી નીચેની તરફ લાગે છે એ છે ગુરુત્વાકર્ષણ બળ, પથ્થર છે એને નીચેની તરફ ખેંચે છે ગુરુત્વાકર્ષણ બળ, અને આ પાણી છે આ પથ્થરને ઉપરની તરફ લગાવે છે એ છે ઉત્પ્લાવક બળ, બરાબર। આ બે બળ કામ કરે છે અને એના જ લીધે આ જે પથ્થર છે એની સાથે જે દોરી બાંધી છે એ પહેલાં 12 જેટલી હતી, પણ ઉત્પ્લાવક બળ નીચેથી લાગ્યું એટલે એ દોરી જેટલી લંબાઈવાળી હતી એના કરતાં અહીંયા થોડીક લંબાઈ એની ઘટી જશે, કારણ કે નીચેથી સપોર્ટ મળે છે પાણીના ઉત્પ્લાવક બળનો, બરાબર। ઉત્પ્લાવક બળનો સપોર્ટ મળે છે અને એના જ લીધે જે પૂરેપૂરી લંબાઈની દોરી થવી જોઈએ એટલી થતી નથી, એના કરતાં થોડીક ટૂંકી થાય છે, બરાબર। આપણે વાત કરી હતી કે જ્યારે આપણે સ્વિમિંગ પુલની અંદર પડીએ છીએ ત્યારે આપણું શરીર છે એ આપણું હલકું ફૂલકું મહેસૂસ કરે છે। કેમ? કારણ કે પાણી છે એ આપણા શરીરને ધક્કો લગાવે છે એટલે આપણને તરવાની મજા આવે છે, આપણું હલકું ફૂલકું શરીર લાગે છે। એવું જ વસ્તુ અહીંયા થાય છે, પથ્થરને પણ નીચેથી પાણીનું ઉત્પ્લાવક બળ લાગે છે અને એના જ લીધે આ દોરીની લંબાઈ આપણને ઓછી જોવા મળે છે। બીજી વસ્તુ કે અહીંયા જેટલું પાણી પહેલાં હતું પથ્થર ડૂબાડ્યા પછી એ પાણીની સપાટી ઉપર આવી, કેટલું પાણી ઊંચું આવ્યું હશે? તો યાદ રાખજો કે જેટલું વજન આ પથ્થરનું હશે એટલા વજનનું પાણી અહીંયા પાણીની સપાટી ઉપર આવી હશે। અને ત્રીજી વસ્તુ કે જ્યારે પથ્થર આખે આખું ડૂબી જાય છે આની અંદર પછી દોરીની લંબાઈમાં કોઈ ઘટાડો થતો નથી। જે રબરની દોરી હતી, બરાબર, એ રબરની દોરી પહેલાં તો વધારે હતી પણ અંદર ડૂબાડી ત્યારે એ રબરની દોરી છે એ ટૂંકી થઈ ગઈ, પણ જ્યારે પથ્થર અંદર પૂરેપૂરો ડૂબી ગયો પછી એનાથી વધારે ડૂબશે નહીં, કારણ કે ત્યાં સુધી એની લિમિટ આવી જાય છે, પછી કોઈ બળ લાગતું નથી। તો દોસ્તો, આ પ્રયોગ ઉપરથી આપણે શું સમજ્યા? તો એના પરથી આપણે બે અવલોકન કાઢ્યા। પહેલું કે બીકરમાં પાણીની સપાટી ઊંચી આવે છે જ્યારે આપણે પથ્થરને બીકરમાં ડૂબાડીએ છીએ તો જેટલું પાણીનું લેવલ પહેલાં હતું એના કરતાં ઊંચું આવે છે, બરાબર, એ વાત તો કમ્પ્લીટ છે। બીજું કે રબરની દોરીની લંબાઈ ટૂંકી થાય છે। બહાર જ્યારે દોરી હતી ત્યારે લાંબી હતી રબર પથ્થરના વજનના કારણે, પણ જ્યારે એ જ પથ્થર અને એ જ રબરની દોરીને આપણે પાણીમાં ડૂબાડીએ છીએ ત્યારે નીચેથી પાણીનું
જે ઉત્પ્લાવક બળ લાગે છે એના કારણે રબરની દોરીની લંબાઈ થોડી ઘટે છે, ટૂંકી થાય છે. આના ઉપરથી આપણે શું નિર્ણય લઈ શકીએ? આ પ્રયોગ ઉપરથી શું સાબિત થાય છે? તો આ પ્રયોગ ઉપરથી સાબિત થાય છે કે પથ્થર પર પાણી વડે કોઈ બળ લાગતું હશે. કયું બળ લાગે છે? આપણે જાણીએ છીએ કે પથ્થર ઉપર પાણી વડે ઉત્પ્લાવક બળ લાગતું હશે અને એ બળને ઉત્પ્લાવક બળ કહે છે. બરાબર. તો દોસ્તો, આ પ્રયોગ સૌથી પહેલાં આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. બરાબર. અને એમને એ પ્રયોગ થોડોક અલગ રીતે કર્યો હતો. એમને પથ્થર નાખીને એમાં જોયું હતું કે કેટલું પાણી બહાર આવે છે. બીકર છે, એ બીકર એ પ્રમાણેનું લીધું હતું કે અંદર પથ્થર ડુબાડીએ તો પાણી બહાર આવે. બરાબર. જેટલું વજન પથ્થરનું હોય એટલું જ પાણી બહાર આવે છે. એ બંનેનું વજન સરખું હશે, પથ્થરનું વજન અને બહાર આવેલા પાણીનું વજન. બરાબર. અને એના આધારે આર્કિમિડીઝે એક નિયમ આપ્યો હતો, જે અત્યારે આર્કિમિડીઝના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. અને એ નિયમ આ પ્રમાણે હતો: જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે તે ઉર્ધ્વ દિશામાં જે બળનો અનુભવ કરે છે તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલના વજન બરાબર હોય છે. એટલે કે જ્યારે આપણે કોઈ પદાર્થને પાણી કે બીજા કોઈ તરલ પદાર્થની અંદર ડૂબાડીએ છીએ ત્યારે એ તરલ પદાર્થ, એ જે આપણે પદાર્થ ડૂબાડ્યો છે એના ઉપર બળ લગાડતું હશે અને એ બળ ઉર્ધ્વ દિશામાં ઉપરની તરફ લાગે છે. અને કેટલું બળ લાગે છે? કેટલું બળ લાગે છે? તો એ જે બળનો અનુભવ કરે છે, જેટલું બળ લાગે છે એ કોના જેટલું હશે? તો જેટલું એ પદાર્થે એ પાણીને ખસેડ્યું હશે, વિસ્થાપિત કર્યું હશે, એટલું બળ હશે. બરાબર. તો યાદ રાખજો કે કોઈ પદાર્થને આંશિક કે સંપૂર્ણ રીતે પ્રવાહીમાં ડૂબાડી દેવામાં આવે તો કેટલું ઉત્પ્લાવક બળ લાગશે? તો એ જે પદાર્થ વડે જેટલું પણ પાણી વિસ્થાપિત થયું હશે એના જેટલું, એટલે બહાર નીકળ્યું હશે એના જેટલું. બરાબર. તો પથ્થરના સંપૂર્ણ ડૂબ્યા બાદ દોરીની લંબાઈમાં ફેરફાર થતો નથી. એક આ વસ્તુ પણ આપણે નોટિસ કરી હતી કે પથ્થર છે એ બહાર હોય બીકરની અને રબરની દોરી બાંધેલી હોય તો એ રબરની દોરી બરાબર ખેંચાઈ જશે પથ્થરના વજનના કારણે. પણ જ્યારે એને આપણે બીકરમાં ડૂબાડીએ છીએ ત્યારે જ્યાં સુધી પથ્થર પૂરેપૂરું ડૂબાઈ ના જાય ત્યાં સુધી લંબાઈ એની ઘટે છે અને પછી પૂરેપૂરું ડૂબાઈ જાય પછી રબરની દોરીની લંબાઈ ઘટતી નથી, એમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ એવું? તો કારણ કે ત્યારે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને ઉત્પ્લાવક બળ એ બંને સરખું થઈ ગયું હોય છે, એટલે પરિસ્થિતિ સંતુલિત અવસ્થામાં આવી ગઈ હોય છે. બરાબર. જ્યારે પથ્થર છે પૂરેપૂરો ડૂબી ગયો છે, બરાબર, ત્યારે જેટલું ઉત્પ્લાવક બળ લાગવાનું હતું એટલું લાગી ચૂક્યું છે. જેટલું ગ્રેવિટેશનલ કે ગુરુત્વાકર્ષણ બળ પથ્થરનું લાગે છે નીચેની તરફ એ પણ લાગી ગયું છે. હવે પથ્થર બેલેન્સ સ્થિતિમાં છે એટલે હવે એના ઉપર કોઈ વધારાનું બળ લાગતું નથી. એટલે કે દોરી ઉપર કોઈ બળ લાગશે નહીં અને દોરીની લંબાઈમાં, રબરની દોરીની લંબાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. ચાલો દોસ્તો, હવે આર્કિમિડીઝના આ સિદ્ધાંતના કેટલાક ઉપયોગો જોઈ લઈએ. તો જહાજ તેમજ સબમરીનની રચના અને એની ડિઝાઇનની અંદર આનો ઉપયોગ થાય છે. સબમરીન કે જહાજ એવા બનાવવામાં આવે, બરાબર, કે જેથી એ ડૂબી ના જવા જોઈએ. બરાબર. એનો આકાર, એની ડિઝાઇન એ પ્રમાણે રાખવામાં આવે છે કે એનાથી દરિયાનું પાણી એટલું ખસી જશે, બરાબર, ખસી જશે અને એની જગ્યાએ એનું વજન એનું આવી જશે. બરાબર. નીચેથી ઉત્પ્લાવક બળ તો લાગે જ છે પણ એ સબમરીન કે જહાજ એમાં ડૂબવું જોઈએ નહીં. અને આના વજનથી જેટલું પાણી વિસ્થાપિત થશે, બરાબર, એટલું જ નીચેથી ઉત્પ્લાવક બળ લાગ્યું હશે. એટલે જ્યારે સબમરીન બનાવવામાં આવે છે ત્યારે આ સિદ્ધાંતનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. ચલો બીજું કે દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે જે લેક્ટોમીટર વપરાય છે એ લેક્ટોમીટર પણ આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. એ પણ તમે ખાસ ખ્યાલ રાખજો. બરાબર. જે લેક્ટોમીટર હોય છે, બરાબર, જો દૂધ હોય એની અંદર કોઈ પાણીની ભેળસેળ હોય તો પછી એની ઘનતા અલગ થાય, ઘનતા ઘટી જાય. બરાબર. અને બરાબર શુદ્ધ ચોખ્ખું દૂધ હોય તો એની ઘનતા થોડીક વધારે હોય. બરાબર. એટલે એ ઘનતાના આધારે આ લેક્ટોમીટર કામ કરે છે અને એના આધારે કહી શકાય છે કે દૂધની અંદર કેટલી અશુદ્ધિ છે, એટલે કે કેટલું પાણી એની અંદર ઉમેરવામાં આવેલું છે. એટલે દૂધનો નમૂનો શુદ્ધ છે કે નહીં એ પણ આ લેક્ટોમીટર વડે જાણી શકાય છે. દોસ્તો ત્રીજું છે દ્રવ્યની ઘનતા માપવા માટે જે હાઇડ્રોમીટર વપરાય છે એની અંદર પણ આર્કિમિડીઝનો સિદ્ધાંત કામ કરે છે. આ હાઇડ્રોમીટર છે, બરાબર, એ કોઈ પદાર્થની ઘનતા માપવી હોય, બરાબર, એના માટે વપરાય છે. એમાં આપણે જાણીએ છીએ કે કોઈ કોન્સેપ્ટ હોય તો ઘનતા, કોઈ પદાર્થની ઘનતા વધારે હોય, કોઈ પદાર્થની ઘનતા ઓછી હોય, બરાબર, એનું કમ્પેરિઝન થતું હોય અને એના માટે હાઇડ્રોમીટર વપરાય છે. અને હાઇડ્રોમીટરની અંદર આપણે વાત કરીએ
બરાબર, કે એમાં જે તે પદાર્થ ઉમેરવામાં આવે અને પછી એનાથી ઉત્પ્લાવક બળ કેટલું લાગે છે એના આધારે એની ઘનતા નક્કી થશે. તો દોસ્તો યાદ રાખજો, આમાંથી પહેલું તો કે આર્કિમિડીઝનો સિદ્ધાંત આખો પૂછાઈ શકે, એમાં તમારે આકૃતિ દોરવી પડે, એના ઉપયોગો લખવા પડે, બરાબર, આખો પ્રયોગ લખવો પડે. અને બીજું 1 માર્ક્સની અંદર આ જે ઉપયોગો છે એમાંથી પૂછાઈ શકે કે દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય છે, તો લેક્ટોમીટર. પછી દ્રવ્યની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે, તો હાઇડ્રોમીટર. હાઇડ્રોમીટર અને લેક્ટોમીટર વાળો પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે, એટલે એને તૈયાર કરી દેજો. તો ઓકે દોસ્તો, તો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હાઈપ કરી દો. અને હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, મને રજા આપો, ટાટા, બાય બાય, સી યુ, સબા ખેર. અને તમારી તબિયતનું ધ્યાન રાખજો. ઓકે. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.